હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. ભાઈ આજે છે ને આપણે આવી ગયા છીએ વાડીએ ને બ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું ભાઈ. 11:30 વાગી ગયા. આજ છે ને ભાઈ નેદવાનું ચાલુ કર્યું છે આપણે, ચોરી નેદવાનું. સમજ્યા કે બીજું કંઈ બહુ ખડ નથી, ખડ છે તે નેદાઈ જાય અને પાણી પાવાનું હોય, દવા છાંટવાની છે. હમણાં ઘણા દિવસથી તમને ચોરી બતાવી નથી, આજે ચોરી બતાવીએ દઉં. ઘણા દિવસથી ચોરી નથી જોઈ, લગભગ 10 દી થઈ ગયા મારા હિસાબે. એવું છે ભાઈ, આવી કંઈક છે ચોરી ને સેજ મહી જેવું એ છે અને ઈરનો ભાગ છે. જો ભાઈ આ પાંદ ખાધેલા રહ્યા ને, જે રહ્યા એટલે ઈરે છે. જો આમાં વધારે છે ભાઈ, જો ફોકસ, હા ફોકસ વિખાઈ જતો હતો. આવી કંઈક છે ભાઈ આપણે ચોરી લેરનું દી હાવ. અને આજથી છે ને ભાઈ કંઈક થોડો ઘણો વાતાવરણમાં સુધારો આવ્યો છે, એટલે બહુ નહીં વાંધો આવે. હવે રોગું ઈર ને એવો રહે, પણ આજે જીવાત છે ને એમાં કંઈક આપણે ફાયદો થઈ જાય. અને ભાઈ 2 દિવસ પહેલાં જો કાલે ને પરમ દિવસે 2 દિવસ હું હતો જામનગર, ત્યાં થોડું કામ હતું, મકાનનું આપણે કામ ચાલુ છે. મકાનની ક્લિપ ઉતારેલી છે, પણ કાલે પછી વિડીયો નહોતો લીધો, પણ આના પછી તરત હું મકાનની ક્લિપ મૂકી દઈશ. એમ છે ને મકાન આપણે કામ ચાલુ છે અત્યારે, હજી 1.5-2 મહિના કામ હાલશે, ત્યાં લગભગ કમ્પ્લીટ થઈ જાય જામનગર મકાનનું કામ. આપણે છે ને ભાઈ છે મકાન માધવબાગ 2માં આંટીયાપુરની બાજુમાં, ત્યાં કામ ચાલુ છે. આમ તો જો કે બિલ્ડરને દીધેલું છે, એટલે બીજું નથી, પણ આપણે કંઈ ફેરફાર કરાવવાનો હોય તો આપણે ત્યાં જઈને ચક્કર મારીને કંઈ તો એ પ્રમાણે ફેરફાર ના તેને એવું થઈ જાય ગયો. એટલે બીજું થોડુંક કામ હતું કાગળિયાનું ને એવું બધું. અને ભાઈ જો આવી છે ચોરી. અને એક વસ્તુ મારે એ પૂછવી હતી મિત્રો, જો આ વચ્ચે આ પીળી ચોરી દેખાઈ રહી ને, જો આ પીડાશ મારે ને, એ શું કારણથી મારતી? હજુ આટલાકમાં છે જો પીડાશ, ને એનું કારણ શું છે અને કઈ દવા મારી તો એ મારે કંઈક સારું રિઝલ્ટ મળે. જો અહીંયા પીરી છે, જ્યાં જ્યાં સેજ પાણી ભરાઈને એવું થાય છે ને ત્યાં ત્યાં સેજ પીડાશ મારે છે. તો એ જરાક મને કોમેન્ટ કરીને જણાવો ભાઈ કે કઈ દવાથી ફાયદો થાય. જો અહીંયા છે, વાં જો સામે છોટા છે જો અહીંયા, અને એમને જો એક વાં છે ચીણકો ઘેરો. એટલે પીડાશવાળી ઘણી બધી ચોરી છે. તો એમાં કંઈક તત્વ જ ઘટતું હશે, પણ શું ઘટતું હોય આપણે ખબર નથી. એવું કંઈક છે. બાકી ભાઈ આવી આપણી ચોરી છે, જોઈ લ્યો. હવે ક્યાંય ક્યારામાં જગ્યા નથી, અને હમણાં છે ને ભાઈ 2-4 દીમાં પાણી આવશે, એટલે આમાં ઉરિયા ખાતર નખાય કે નહીં એ જરા કોમેન્ટ કરીને કહેજો, તો આપણે ઉરિયા છાંટી અને પાણી કરી દે. પછી ઉરિયા છટાશે નહીં, કેમ કે પછી આખા ક્યારામાં જગ્યા નહીં રહે, એટલે ઉરિયા તરે પહોંચે નહીં. અત્યારે આપણે ઉરિયા ખાતર હજી છટાઈ જાય, થોડું ઘણું છાંટવું હશે ને એવું કરવું હશે તો. અને આ ભાઈ આજે બપોર પછી મારે દવાઈ છાંટવાની છે, પણ આ જરાક પીડાશનું મને કહેજો કોમેન્ટ કરીને, તો આપણે પાછા રાઉન્ડમાં એ પીડાશ માટેની દવા લઈ લઈ, એટલે કંઈ વાંધો આવે નહીં. સમજે? અને આવું કંઈક છે ભાઈ બધું. હમણાં ઘણા દિવસથી વાડીનું આપણે ક્લિપ લીધી જ નથી, પણ કીધું હાલો આજે લઈ લઈ. અને નેદકામ ચાલુ છે ભાઈ, 2 દી નેદતા થાય, 2 જણા નેદી છે. ક્યાંય ખાતર 10 ક્યારે આજે નેદા છે, 10 ક્યારે કાલે નેદા, એટલે નેદાઈ જાય. બીજી 4.5-5 વીઘાની ચોરી નેદતા કંઈ વાર લાગે નહીં. સમજે? એવું બધું છે. તો સારું મિત્રો, મકાનની ક્લિપ મૂકું હું, એ તમે જોઈ લ્યો. અને બપોર પછી પાછા મળીએ. બપોર પછી દવા છાંટવાની છે, ઈરની છે અને ઉડતી જીવાતની, થ્રીપની ને એવી બધી છે. એમ છે તો એ દવા આપણે છાંટવાની આજે બપોર પછી. તો મળીએ બપોર પછી. હવે અત્યારે થોડીક વાર નેદીને ઘરે જવા દઈ, જમી કરીને રોંઢે આવશું 4 વાગે, ત્યાં દવા બવા છાંટી દેવું. બરાબર? એવું બધું હાલે. તો સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ આપણે, આ ક્લિપ જોઈ લ્યો પછી પાછા. ચલો ભાઈ, બાથરૂમ, સંડાસ, હોલમાં જવાનું. આ છે હોલ ભાઈ, પીઓપી કલર કામ હજી બાકી છે. આ છે રસોડું, આમાં ભાઈ કાંધી સુધી લાદી અને ઉપર પછી લાદી નથી, ને આ બારી. હવે છે ને ભાઈ રૂમમાં લઈ જાઓ. જોવા જો ભાઈ આપણો રૂમ જબરજસ્ત.
અને અહીંયા વેસ્ટર્ન ટોયલેટ અને એટેચ બાથરૂમ. ને ઉપર છે માળિયું ભાઈ, આ છે ચિત્રી. હવે જઈએ આપણે ભાઈ મેળી ઉપર થોડીક. અને બારે ભાઈ દરવાજો થઈ ગયો હવે ઓલો લોખંડનો. પછી ભાઈ સીડી. એવું ભાઈ ઉપર હાવ ખુલ્લું અને એક રૂમ. અને અહીંયા સીડી આવી જાય લોખંડની. આ છે ભાઈ રૂમ. અહીંયા હોલ ને કિચન નથી, નીચે હોલ ને કિચન છે એમનેમ રૂમ. અને આ છે બાથરૂમ ઉપરનું ટોયલેટ બાથરૂમ. પાછળ આ ભાઈ વાડી ખાલી, એટલે પ્લોટિંગ થાય છે. જો આ રહ્યું આ બાજુથી એમનું 2 વર્ષ થાય તો પ્લોટિંગ ભરાઈ જાય. જો અને બારી ભાઈ જો જબરજસ્ત બારી. હજી બારીમાં ને ગ્રીલ મૂકવાની બાકી છે, એ બધેમાં આવી જાય ગ્રીલ બારીમાં. નહીં વાંધો. આવો કંઈક છે ભાઈ એરિયો. જો અહીંયા જો આ બાજુમાં પ્લોટિંગ પડ્યું, જો આજે પ્રિન્ટ પડી આવી રીતે મકાનની બની. જો આ પ્રિન્ટ રહી છાપેલી, અહીંયા પ્લોટિંગ થઈ જાય એટલે અહીંયા મકાન બની જાય. હાલો હાલો ફેમિલી, એ આપણે બપોર પછીના વાગી ગયા 4:30 જેવું. ને દવા છાંટવી ચાલુ કરી. 2 પંપ છાંટી લીધા, 2 નહીં 3 પંપ સમજ્યા. ને જેવું ભાઈ છોરી અત્યારે કેવી મસ્ત દેખાય છે. ઈર છે અને થોડીક જીવાત છે. ને હવે હું વાંધો નથી, વાતાવરણ થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. જે ઉનાળું જોતું હોય ને એ જ વાતાવરણ થઈ ગયું છે. ને દવામાં ભાઈ જો આપણે હારી બીજું કાંઈ લાંબુ છે નહીં, એક આવડી છે એટલી દવા છે. ને એક પ્રાઇડનું ક્યાં ગયું ખોખું માર્યું, આ પ્રાઇડ છે એટલી દવા છે ભાઈ. જ્યારે આ પ્રાઇડ છે, પછી આ બ્લેક અમૃત છે, અને આ છે ફિપ્રોનિલ આવે છે એ છે. ને આ ઈરની છે ભાઈ કોરાજન, ડુપ્લિકેટ કોરાજન છે. પણ આ એટલી દવા છે ભાઈ આપણે 3-4 જાતની. અને આ પ્રાઇડનો પાવડર હોય ને તો એનું આપણે કરી નાખ્યું છે દ્રાવણ સમજ્યા. એટલે બહુ વાંધો ના આવે. કયો દ્રાવણ હોય ને તો એક હરખું બધામાં પડી જાય. એટલે એવું છે ભાઈ. આવી કંઈક ચોરી છે. અને આ ભાઈ જો આપણે છે ને અહીંયા જે ધોવાઈ ગયું હતું ને અત્યારે જાડી બૈડ હાલે છે. આપણે આપણી તારમાં જ નહીં પણ વાંથી હાલે છે. 2-3 ફેરા આપણે નખાવી દીધા, ત્યાં ઉપર ચડી જાય. જો કે જાય 2-3 ફેરા નાખવા ને આ બધું જોલ ઝાલ જેવું હોય ને ઉપડી જાય. અને પછી આપણે એમાં પાણા ખડકવાના છે એટલે આ કામ થઈ જાય ને તો પછી પાણા આવે તો પાણા ખડકાઈ જાય હરખા. એમ આપણે થાપવાના છે એટલે એ બધું તો હરખી રીતે થઈ જાય એમ, બીજું કાંઈ નહીં. એટલે એવું કંઈક છે. આજે ટ્રેક્ટર આવ્યા હતા ભાઈ, 3 ટ્રેક્ટર થઈ લેવા છે. ને હવે જરૂર પડીએ ને તો કર્યું, લોડર આવીએ કાલે તો જો જરૂર પડીએ તો એવું કંઈક એમાં આડાવરું કર્યું ને. બાકી વાહ ભાઈ વાહ, શું ચોરી છે જોઈ લ્યો છે ને. અને ભાઈ આજે કોક પીડાશ મારે ને છોટા એની જરાક કોમેન્ટ કરી દેજો. અને ભાઈ તમે જો ઓલી મકાનનું જોયું જ છે આગળ મકાન બરાબર. કાલે ત્યાં ગયો હતો ને એવા કંઈક છે ભાઈ આપણે મકાન. હજી એમાં થોડું ઘણું કામે બાકી છે, કોઈ દરવાજાનું ગ્રીલનું ને એવું બધું. હજી 1-2 મહિના લાગી જાય રેડી હાવ કમ્પ્લીટ થતા. કલર કરવાનું અને હજી ઘણું બધું બાકી છે, કોઈ પીઓપીમાં કલર કરવાનું ને એવું બધું. પણ 2-4 દી થાય, ટૂંકમાં 1-2 મહિના થાય ને ત્યાં થઈ જાય બધું એકદમ કમ્પ્લીટ થઈ જાય. અને આવી કંઈક ભાઈ ચોરી છે. ને દવા છાંટવાનું અત્યારે ચાલુ છે. જે આજે દવા છટાઈ જાય ને તો આપણે છે ને કાલે હજી નેદવાનું હાલીએ. એટલે કાલે બધું નેદવાનું આ તે ને એ બધું કામ કરવાનું છે બરાબર. અને પછી છે ને ભાઈ આમાં જે તડકો આવી જાય ને તો તમને નહીં દેખાતું, મને ખબર નથી કેવું શું ફોકસ કરે છે કે નહીં. એ નેદાઈ જાય ને ભાઈ તો પછી આ પારાનું છે હજી આપણે ખાતર ગામમાંથી લઈ આવવાનું છે દેશી ખાતર. અને બીજા દેશી ખાતરની આપણે ગાડી મગાવી છે, એ કંઈક 4-5 દીમાં આવી જશે. તો એવા ઘણા મોટા કામ હજી ઘણા બધા બાકી છે. આજુ પેલા પારાનું મંડે ને થવા તો ખાતરનું તો થાય રાખીએ. કાલે જ લગભગ કદાચ લોડર આવીએ તો ગામમાંથી ખાતર ગામમાં ઘરે કંઈક 2-3 ફેરા છે ને
એ આવી જાય 3 ફેરા જેવું છે એ બધા ફેરા અહીં આવી જાય અને એક ગાડી એક મગાવી દઈએ ભાઈ ઓલું જિંદગી ગાડી આવે ને 3, 3.5, 4 ફેરા એમાં આવે ખાતર ક્યાંથી ભરી આવતો હોય તો બહુ ખબર નહીં લગભગ ધોરાજી બાજુથી ક્યાંકથી ભરી આવે એ એક મગાવી દઈએ હવે અહીંયા આવી જાય પછી એનો એમાં બેડ મિક્સ કરીને એનો એક ડાબો કરવો જોઈએ એટલે સરખું બધું હળી જાય કમ્પ્લીટ થઈ જાય ઉનાળે ભરાઈ જાય જો કે ઉનાળે એટલે આપણે શિયાળે આમાં ખાતર તો ભર્યું જ હતું ભાઈ પણ છતાંય આપણે ભરવું છે એટલા માટે કે ઉનાળું પીત છે ને એટલે નકર કંઈ ભરવાની બહુ જરૂર હતી નહીં ભાઈ ને જો ભાઈ ચોરી કંઈક આવી છે અને હજી કોકડ હાવ ગઈ નથી મિત્રો પણ હવે વાતાવરણ સરખું થઈ ગયું જારી છે ને હજી કોકડ જેવો ભાગ એટલે હવે લગભગ નહીં વાંધો આવે વયું જાય બધું એટલે એવું છે ભાઈ બધું તો સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો વળી 2-4 છાંટી લો મળીએ પછી વળી પાછા બરાબર